જય માતાજી મહાદેવ ડાયરા ને કેમ છો બધા મજામાં જ હશો। તો આજે આપણે જવાનું છે ખોડાદા કે જ્યાં ગાત્રાળમાનું મંદિર આવેલ છે ત્યાં જ્યાં અમારે વરામબાગ નર્સરી છે જ્યાં અલગ અલગ ઘણા બધા ઝાડવા જડે છે ને આપણે જે ઝાડવા જડ્યા હતા ને તે પણ અહીંથી જ લીધેલા છે। કોઈને લેવા હોય તો અહીં આવીને લઈ જાજો, મને ના કે વાત સહી છે। પછી હારેણાથી તમે શોર્ટકટ રસ્તો લઈ લો ને એટલે ડાયરેક્ટ મંદિર આવી જાય। તમારે આમ ખોડાદાના પાટીએ ના જવું પડે, ત્યાં કોઈ ધુવાડાના ગોટે ગોટા કર્યા હે તો એક ઓલી વસ્તુ યાદ આવે, ધુવાડાના ગોટે ગોટા બીડીયુના થાય છે, તારા હમ મારા હમ કરતો જો ને યુવા તંગ સિગરેટ ને બીડીયું પીવાય છે, રે સિગરેટ ને બીડીયું પીવાય છે। એટલે એ બધું જવા દો, કેમ બાકી લોકેશન મસ્ત છે ને। અને આ છે આપણે રગતિયા પીરદાદાનું મંદિર, આપણે આમની પણ મુલાકાત લેશું, દર્શન કરશું। અને પછી આપણે પહોંચી ગયા ફાઇનલી ખોડાદા ગાત્રાળમાના મંદિર। ગેટ તમે જોઈ શકો છો અને આ જે વિશાળકાય પાર્કિંગ છે એવું કંઈ નથી ઝીણકું, સાઈડમાં પગ ધોવાની અને પાણી પીવાની પણ સુવિધા છે જ। અને અહીંયા તમે ગમે ત્યારે આવો, પ્રસાદી ચાલુ જ હોય છે। ઘર પછી ધાન બોલે તો ભાત, ઘી ને બધું હોય જ છે, છાશ ને દહીં ને એવું બધું। ના અહીંયા બધા પોતાના જો કોઈના ઢોર મતલબ દુવા ના દેતા હોય તેમની માનતા પણ રાખે છે દૂધ ચડાવવાની। અને પછી આવી ગયા આપણે રગતિયા પીરદાદાના મંદિરે, જે હમણાં આપણે ગાત્રાળમાન મંદિરે જતી વખતે જે તમને દેખાડ્યું આ એ જ મંદિર છે। બહુ મસ્ત મંદિર છે, ત્યાં પણ બાજુમાં નદી બધી જાય છે, બહુ મસ્ત લોકેશન પણ બહુ મસ્ત છે। જો કોઈને ફોટો શૂટનો શોખ હોય તો તમારા ભાઈએ 2-4 ફોટા ખેંચી લીધા હતા। અહીંયા પણ અંદર ફોટા પડવાની મનાઈ છે એટલે અંદર હું નહીં બતાવી શકું। અને ત્યાં બાજુમાં ચારણ જગદંબાનું પણ મંદિર છે, જ્યાં બોર્ડ મારેલો છે ચારણાઈમાં। બાકી જો કેમ મસ્ત નદી છે ને, કઈ ઘટે ચોમાસામાં આખી ભરેલી હોય છે। આપણે જે પુલિયાથી આવ્યા ને પુલિયા ઉપરથી પાણી જતું હોય છે। અને જ્યાં અહીંયા આપણે આ એક વાત ગમી કે ઝાડવા બહુ દુનિયાના છે અને બહુ મોટા છે। આ વડલો તમે નોટિસ કરી જોજો કે આમાં હે ને થડ ઘણા છે, એ બધા થડ નથી, એ વળવાયું છે। જે આપણે નાનપણમાં જે હિંચકા ખાતા ને વળવાયું નીચે જમીનમાં અડી ગઈ ને પછી થડ થઈ ગઈ, એટલે ઘડીક વાર તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કયું થડ છે ને કઈ વળવાય છે। બહુ મસ્ત છે, ઝાડવા ઘણા બધા છે અને પીવા માટે પાણીની પણ સુવિધા છે, ઠંડુ પાણી હોય જ છે ત્યાં। ચાલો ડાયરા ને જય માતાજી મહાદેવ હર।